રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલો અગ્નિકાંડ જેણે આખા ગુજરાતને નહીં આખા દેશને હચમચાવી દીધો હતો, કારણ કે 27 જિંદગીઓ એમાં જીવતી ભૂંજાઈ ગઈ હતી, જે ક્ષણિક આનંદ લેવા માટે ગઈ હતી. કોઈક ત્યાં નોકરી કરતું હતું, પેટનો ખાડો પૂરતું હતું, પરંતુ એમને ખબર નહોતી કે કોઈકના પાપે, કોઈકના ભ્રષ્ટાચારના પાપે એમને પોતાના જીવનથી હાથ ધોવા પડશે અને 27 જિંદગીઓ, કોઈકના જીવન સહારા, કોઈકના પરિવારના માળા આમાં વિખેરાઈ ગયા. પરંતુ એ સમયે જ્યારે આ ઘટના ઘટી અને ત્યારે એ જ સમયના એ દર વખતે બોલાતા એક સરખા રટણ સામે આવ્યા હતા કે કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં. પરંતુ શું એવું થયું છે ખરું? એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી બ્રિજ દુર્ઘટના વખતે પણ ત્યાં પહોંચી ગયા હતા, ઘટના સ્થળે સમીક્ષા કરતા હતા, નિરીક્ષણ કરતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા હતા અને દર વખતે આ બધા જ નેતાઓ એક જ રટણ કરે છે કે જવાબદારોને બક્ષશું નહીં. પરંતુ ખરેખર શું એમનામાં એ ઈચ્છા શક્તિ છે કે ખરેખર જે જવાબદારો છે એમને પકડવામાં આવે? 52 દિવસ વીત્યા, પરંતુ થયું શું? ચાર કમિટીઓ બનાવવામાં આવી, પરંતુ આ કમિટીઓનું પરિણામ શું આવ્યું છે? માત્ર એક ટીપીઓ સાગઠિયા, મનસુખ સાગઠિયા, એ જ જાણે સર્વે સર્વા હોય એમને એવી રીતે એને મહોરું બનાવીને આ તપાસને માળીએ ચઢાવીને ફીંડલું વાળવાની કોશિશ કરવામાં આવી છે. અગ્નિકાંડને 52 દિવસ થયા છે અને આ તપાસને ડાયવર્ટ કરવાની આખી કોશિશ થઈ રહી છે. દરરોજ કંઈક સમાચાર આવે કે સાગઠિયાએ આ કર્યું, સાગઠિયાએ એ કર્યું, પરંતુ સાગઠિયાના ગોડફાધર કોણ છે, એ નેતાઓ કોણ છે, અધિકારીઓ છે, એની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? એ તોડકાંડવાળા મનોજ અગ્રવાલ કે જેઓ પોલીસ કમિશનર હતા, એમના સમય દરમિયાન આ ટીઆરપી ગેમ ઝોન કાંડને પહેલી વખત મંજૂરી અપાઈ હતી, તો શા માટે મનોજ અગ્રવાલની પૂછપરછ કરવામાં નથી આવી? શું એનાથી તંત્ર અને સરકાર ડરે છે, એમને બચાવવા માટે નાટક કરે છે? આ બધા જ સવાલો થઈ રહ્યા છે. મનોજ અગ્રવાલને બચાવવા માટે ફાઇલ ગાયબ થઈ ગઈ છે એવું પણ શરૂઆતમાં નાટક કરવામાં આવ્યું, અને આટલા દિવસ વીત્યા પછી પણ હજુ શું થયું છે તો કોઈને ખબર પડતી જ નથી, કારણ કે આ નેતાઓની કોઈ જવાબદેહી જાણે નથી બચી. એટલે સાગઠિયાના ગોડફાધર નેતાઓને બચાવવાની રીતસરની કોશિશ થઈ રહી છે, એમાં કોઈ જ બેમત નથી, કોઈ શંકા નથી, એ પ્રકારે કામગીરી થઈ રહી છે. આઈએએસ આઈપીએસ અધિકારીઓ સામે માત્ર ને માત્ર બદલી અને સસ્પેન્શનના નાટક કરવામાં આવ્યા છે, એનાથી વિશેષ કોઈ કાર્યવાહી કરાતી નથી અને એના કારણે જ આ અધિકારીઓને કોઈ ડર નથી રહ્યો. તો ચાર કમિટીઓ બનાવાય છે, પણ સાગઠિયા સિવાય મળ્યું શું? એ સવાલ ત્યાં ને ત્યાં જ છે. શા માટે સુરતમાં તક્ષશિલા કાંડમાં જે થયું હતું, શા માટે વડોદરામાં જે હરણીકાંડમાં થયું, શા માટે મોરબીમાં જે બ્રિજ કાંડ થયો હતો, અને શા માટે જે રાજકોટમાં અગ્નિકાંડ થયો, આ બધાના પરિણામ એક સરખા જ આવ્યા છે? એવા સવાલ થતા રહે. પીડિતો હંમેશા ન્યાયની ગુહાર લગાવતા રહે, એવું કહેતા રહે કે અમને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે, પરંતુ એ પહેલા એ તપાસ કોણ કરશે? એ જવાબદારોને પકડશે કોણ? શું માત્ર નાની નાની માછલીઓને મોહરા બનાવીને એને જ પકડીને મગરમચ્છોને બચાવવાની કોશિશ કાયમ થતી રહેશે? એ સવાલ થાય. આપણી સાથે વિવેક ઓઝા પત્રકાર જોડાઈ ગયા છે સંદેશના. વિવેકભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. 52 દિવસ વીતી ગયા. હર્ષ સંઘવી પહેલા જ દિવસે બોલ્યા હતા કે કોઈ ચમરબંધીને છોડીશું નહીં. જોકે હવે તો એમના શબ્દોમાં આપણને કોઈ વિશ્વાસ નથી આવતો, ન કોઈ તાકાત દેખાય છે, કારણ કે દર વખતે બોલાતા શબ્દો છે. તો શું માત્ર સાગઠિયા જ એક ચમરબંધી છે? એ સવાલ નથી થતો? તરકટ બનાવી દેવામાં આવ્યું છે. અને કેમ બનાવી દેવામાં આવ્યું છે? કારણ કે સાગઠિયા એકમાત્ર એક એવું મોહરું છે કે જેની પાસે અઢળક મિલકતો પ્રાપ્ત થઈ. હવે એ અઢળક મિલકતો તો એમને સરળતાથી આવી નહીં હોય. એ લાંચના પૈસા, કરપ્શનના પૈસા ની પાછળ કોઈક ને કોઈક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કોઈક ને કોઈક એમના ઉપરી અધિકારીઓ પણ સામેલ હશે. સાગઠિયા તો માત્ર ટાઉન પ્લાનર ઓફિસર છે. તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટી શું કરતી હતી? એ ટાઉન પ્લાનિંગ કમિટી કે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ત્યાંના કોર્પોરેટરોની હોય છે, એ ટાઉન પ્લાન કમિટીએ શું ધ્યાન રાખ્યું? એવી જ રીતે ફાયરની કમિટી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેની હોય છે, એવી જ રીતે બાંધકામ કમિટી હોય છે. આ બધી જ કમિટીઓના ચેરમેન શું કરી રહ્યા હતા? એ દિશામાં કોઈ તપાસ જ નથી, એ દિશામાં કોઈની પૂછપરછ પણ નથી. તો એટલે બહુ આશ્ચર્યજનક બાબત છે કે માત્ર સાગઠિયાને ફેસ ઓફ આખા અગ્નિકાંડનો ફેસ તરીકે પ્રેઝન્ટ કરી અને પાછળ જે કોઈ કરપ્ટ રિપ્રેઝેન્ટેટિવ લોકો છે, જનપ્રતિનિધિઓ છે, ચૂંટાયેલા લોકો છે, ભાજપના નેતાઓ છે, એ બધાને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. માત્ર આ જ નહીં, આ ઘટના ઘટી એ વખતે
બિલકુલ જે એટલે સવાલ તપાસ તો શરૂ થાય. થઈ એ જ રાત્રે જે તપાસ શરૂ થઈ 25મી જૂનની સાંજે મે, હા. 26મી જૂનની સવારે આ બંને દિવસોમાં અસંખ્ય ડોક્યુમેન્ટ ગાયબ કરી દેવામાં આવ્યા અને એટલે એ સવાલ થાય, ડોક્યુમેન્ટમાં વિવેકભાઈ, આપે મૂળ કહ્યું કે ફાઇલ અસંખ્ય ડોક્યુમેન્ટ્સને ગાયબ કરી દેવામાં આવ્યા છે. એ જનપ્રતિનિધિઓની જવાબદેહી કેમ બનતી નથી? દરેક દુર્ઘટના બાદ આપણે એ વાક્યો સાંભળીએ છીએ સરકાર તરફથી આવતા, મંત્રીઓ તરફથી આવતા, એ હવે આપણને ઠાલા ભાસવા લાગ્યા છે. એ પીડિતો પણ આ જ કહી રહ્યા છે કે ભાઈ તમે તો બધાને જામીન પર છોડી દો છો અને જે અસલમાં જવાબદાર છે એને તો પકડતા નથી. તો કેમ ન્યાયના નામે અહીંયા માત્ર ને માત્ર મજાક થાય છે? એટલે આની અંદર દરેક લોકો એકબીજા સાથે સંકળાયેલા છે. એ પછી એક્ઝિક્યુટિવ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય, બરાબર છે. આ બંને લોકો એકબીજાને બચાવવા માટે તક્ષશિલાથી લઈ અને આપણા રાજકોટના અગ્નિકાંડ સુધીના 5 એવા મેજર ઇન્સિડન્ટ્સ છે કે એની અંદર ત્યાં લોકલ ઓફિસર્સ બી એટલા સંડોવાયેલા હોય છે, લોકલ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એટલા જ ચૂંટાયેલા હોય છે. પછી હાઈકોર્ટ એમાં કહે ત્યારે હાઈકોર્ટ તો શું રિપોર્ટ માગવાની, એક્શન ટેકન રિપોર્ટ આપો. એને એ એક્શન ટેકન રિપોર્ટ આપવામાં પણ એ લોકો વારંવાર વિલંબ કરે છે કારણ કે એમને કોઈને ને કોઈને બચાવવાના હોય છે. એ જો ઓફિસર્સ આઈએસ આઈપીએસ કમિશનર્સ અથવા સેક્રેટરીઝની સામે એક્શન લેશે તો એ જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પછી એ ધારાસભ્ય, એમપી, એમએલએ કે મિનિસ્ટર્સ કે પછી લોકલ લેવલે પાલિકાનો પ્રમુખ હોય કે મ્યુનિસિપાલિટીનો મેયર હોય, આ બધા જ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે. અને બીજું, ન્યાયમાં વિલંબ, હરણીકાંડ, તક્ષશિલા, આટલા બધા વર્ષો, 5 વર્ષ વીતી ગયા છે તક્ષશિલાને, અને ન્યાયમાં વિલંબ થાય એ પણ ન્યાય તો ન જ કહેવાય ને. એટલા માટે જે પીડિતો છે એ પીડિતોનો રોષ દિન પ્રતિદિન વધી હા, રહ્યો છે. વિવેકભાઈ, આપ કહી રહ્યા છો, આપે જે કહ્યું કે ન્યાયમાં વિલંબ થાય, ન્યાય તો ન જ ગણાય, ને બહુ સાચી વાત છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. પણ અહીંયા તો ડિલે તો ઠીક, શરૂઆતથી જ જસ્ટિસને ડિનાય કરવાની કોશિશ થઈ રહી છે, જસ્ટિસને ડિનાય કરવાની, એને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે. એવું કહીએ તો એમાં કોઈ ખોટું નથી. તો આ બધા જ જે કાંડ થયા, બધી જ દુર્ઘટનાઓ થઈ અને છેલ્લે માત્ર તરકટ થયા તપાસના નામે, કોઈ જવાબદારી સામે કાર્યવાહી ન કરવામાં આવી, તો શું આપને એવું લાગે છે કે આમાં સરકાર એ ખરેખર એનું નમાલાપણું સામે આવી રહ્યું છે કે પછી આમાં બધાની મિલીભગત છે? બેન, આમાં બધા જ ઠેકાણે મિલીભગત છે. એક કમિટી રચાય છે, સીટ પહેલી રચાય છે, સુભાષ ત્રિવેદીની ઇમેજ ખૂબ પ્રમાણિક આઈપીએસ ઓફિસર્સની છે, એટલે એમનો ફેસ આગળ કરી દેવાય છે. ત્યાં સુધીમાં નવી પાછી એસઆઈટી રચી દેવાય છે, ત્યાં રાજકોટ પોલીસ કમિશનરેટની. એના પછી એફએસએલની અંદર પાછું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. વળી પાછી સત્યશોધક કમિટી પાછી એમાં રચાય છે એક્શન લેવા માટેની. 4 કમિટીઓના કુંડાળા, એટલે ટાઈમ બાઉન્સ કરવાનો. સુભાષ ત્રિવેદી શોધે, એ સુભાષ ત્રિવેદી ઉપર લોકલ પોલીસ ફાઇલ નથી મળતી એમ કરીને વિલંબિત કરે. એટલે એકબીજાને, મને આશ્ચર્ય તો એ બાબતનું છે કે રાજકોટની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હા, બિલકુલ, એટલે સવાલો તો થાય વિવેકભાઈ, કારણ કે આપના સવાલો, આપે જે વાત કરી એ ઘણી બધી વ્યાજબી છે અને એ તથ્ય છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે, અને જો આવું ને આવું થતું રહેશે તો પછી આવી જ રીતે નિર્દોષ લોકો મરતા રહેશે.